કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આ ઝાડા બહુ થઈ ગયા હોય નાના બાળક છે કે મોટા લોકોને, તો એના માટે કઈ દેશી ઉપાય બતાવો ને. એની માટે તો દૂધ ફાડવાનું આવે. જો આ દૂધ મોટાને કે નાનાને, આ મોટાને થઈ જાય એટલું દૂધ લેવાનું, એટલે રેકેબી જેટલું દૂધ લેવાનું. બરાબર. આ દૂધ ગરમ થઈ જાય એટલે આમાં લીંબુ નીસવવાનું. દૂધને ફાડવાનું. હા, હમણાં દૂધને ફાડી નાખવાનું છે. દહીં જેવું બની જશે હમણાં. પછી એનું પાણી થઈ જાય ને એ હું સાલ્લામાં લઈ લઉં છું. જો આવી રીતે દૂધ ફાટી જાય. હા, આવી રીતે આ દૂધ ફાટી ગયું. બરોબર. આપણે એક રેકેબી જેટલું દૂધ લીધું હતું, આ ફાટી ગયું એટલે એને નીચે ઉતારી લેવાનું. હા, આ ગળી લેવાનું. જો આવું થઈ ગયું, આ પાણી થઈ ગયું દૂધનું. આમાં એક લીંબુ નીસવું છે અને આમાં એટલું મીઠું લેવાનું છે. એટલું એ આમાં નાખી દેવાનું. પછી જો મોટા હોય ને તો 3-4 ચમચી પાવાનું, આ ઝાડા થઈ ગયા હોય તો. અને નાના હોય ને તો 2 ચમચી તમારે આ પાવાનું. આ ઝાડામાં રાહત થઈ જાય. નાના હોય એને 2 ચમચી પાવાનું, મોટા હોય ને તો 3-4 ચમચી જેટલું પી જવાનું. એટલે તરત ઝાડા હારા થઈ જાય. 2-3 વખત પીવો ને તો હારા થઈ જાય ઝાડા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.